તો વાત અગત્યની હોતી નથી, વાત કરવાની રીત અગત્યની હોય છે. આવું આપણને કહે છે ભગવદ્ ગીતા. હવે તમે વિચારો, ભગવદ્ ગીતા જે વખતે લખાય, જે સમયે લખાય, બરોબર કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ્ચ કૃષ્ણ ભગવાન અને અર્જુન જઈને ઉભા રહી ગયા. રથ તૈયાર છે, સામે લડવા વાળા તૈયાર છે, અહીંયા બધા લડવા વાળા તૈયાર છે. ટૂંકમાં હવે બસ ખાલી તીર છોડે એટલી વાર છે. ત્યારે અર્જુન અચાનક જ મોઢામાંથી એમ બોલે છે, કાઠિયાવાડીમાં કહેવાય ફાટે છે કે હવે મારે નથી લડવું, કારણ કે સામે છે એ તો બધા મારા અંગત છે, મારા બાપ દાદા છે, મારા સસરા છે, મારા આ છે, તે છે, બરાબર. હવે આવ્યા વખતે જો કૃષ્ણ ભગવાનની જગ્યાએ તમે કે હું હો, તો આપણને એમ થાય કે તને ફેરવીને એક ચડાઈ દઈશ, આનો હુમલો બાંધવામાં, બરાબર. બધું જ તૈયાર છે. હવે આ બધી બુદ્ધિ તારી, આ બધી સમજણ, આ બધું દોઢડા પણ તારું પહેલા ક્યાં ગયું હતું? એવું કહેવાના બદલે કૃષ્ણ ભગવાને શું કર્યું કે હા ભાઈ બોલી લે, શું છે તારો અધોરથી બધો ઉભરો કાઢી નાખ. એને ઉભરો કાઢ્યો, પછી એને કીધું કે જો આવું 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 હોય એટલે આ બધું ખાલી નિમિત્ત માત્ર છે, તારે લડવાનું છે, એ તારી નિયતિ છે, તું લડવાનું. અને પછી છેલ્લે એના મગજના બધા જ સંશયો પૂરા થઈ ગયા. પછી ભગવાને એમ કીધું કે આ તો મેં તને કહી દીધું, જે પણ કહેવાનું હતું, જે પણ મને લાગતું હતું નહીં, જે ખરેખર હોવું જોઈએ એ મેં તને કહી દીધું. હવે યથેચ્છસી તથા કુરુ, હવે તને જે યોગ્ય લાગે એ તું કર. તો કહેવાનો અર્થ એ છે કે લક્ષ્ય અને એ બધું જે આપણે મનમાં લઈને ફરતા હોઈએ ને, એ બધું ભ્રમ છે. કહેવાની વાત એટલી જ છે, વાત મારે આ રીતે કહેવી છે કે લક્ષ્ય જે વસ્તુ નક્કી કરે કે હું આવું કરીશ ને હું આવું કરીશ ને, એ બધું ભ્રમ છે. અંતે જે થવાનું હોય એ થઈ ને જ રહે છે. એટલે એવું જ કરવું કે જે તમને એ સમયમાં, એ ક્ષણમાં સાચું લાગે, અને એ જ તમને યોગ્ય પરિણામ આપશે. અને તમે જે ડિસિઝન લ્યો છો એનું પણ આખું ફિઝિક્સ છે, ફિઝિક્સ નહીં મેટાફિઝિક્સ છે. એના વિશે પણ આપણે વાત કરીશું, પણ હવે આગળની રીલમાં. તો તમે મને ફોલો, લાઈક જરૂરથી કરજો પ્લીઝ.